રક્ષાબંધન અને ભદ્રાની રહસ્યમય કથા. શા માટે ભદ્રકાળ રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે? હર હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો, રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ ભાઈ અને બહેનની પવિત્ર પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને રક્ષાબંધન વચ્ચે પ્રકૃતિ છે. દર વર્ષ શ્રાવણ મહિનાની પૂર્ણિમા દિવસે ઉજવાતો આ પવિત્ર સમગ્ર ભારતના ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રક્ષાબંધન પર એક એવો સમય પણ આવે છે જ્યારે રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે? આ સમયે ભદ્રાકાળ કહેવામાં આવે છે. પૂર્ણિમા વર્ણવેલી કથાઓ અનુસાર ભદ્રાકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું ટાળવું જોઈએ. એવી માન્યતા છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યનું ફળ પૂર્ણરૂપે પ્રાપ્ત થતું નથી. આજે આપણે ભદ્રાની ઉત્પત્તિ તિથિ સાથે જોડાયેલી પૌરાણિક કથા, રાવણ અને ભદ્રા વચ્ચેનો સંબંધ અને રક્ષાબંધનના પવિત્ર મહત્વ વિશે એક વસ્તુ ધાર્મિક કથા સાંભળવા જઈએ છીએ. ભદ્રાનો જન્મ. પ્રાચીન સમયમાં દેવતાઓ અને ઋષિઓએ ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી કે દુનિયામાં વધુ જતી અર્ધ અને અસુર શક્તિઓનો નાશ થાય. ત્યારે બ્રહ્માજીએ ભગવાનને સૂર્યની તેજસ્વી શક્તિમાં એક વિશેષ શક્તિનું સર્જન કર્યું. આ શક્તિનું નામ હતું ભદ્રા. ભદ્રા ભગવાન સૂર્ય અને તેમની પત્ની છાયાની પુત્રી હતી. તેનો સ્વભાવ અત્યંત ઉગ્ર હતો. જન્મથી જ તેથી આંખો અગ્નિ જેવી જ્વાળા હતી. તેની ઉપસ્થિતિ દેવતાઓ પણ ભયભીત થઈ જતા હતા. ભદ્રાએ જન્મ લેતા જ સમગ્ર બ્રહ્માંડના પોતાની શક્તિનો પ્રભાવ ફેલાવવા શરૂ કર્યો. જ્યાં જ્યાં તે જતી ત્યાં ત્યાં લોકો ભય વ્યાપ્યા જતો. દેવતાઓએ ભગવાન બ્રહ્માને વિનંતી કરી કે ભદ્રાની શક્તિઓને નિયંત્રિત કરવામાં આવે. ત્યારે બ્રહ્માજીએ ભદ્રાને એક વિશેષ સ્થાન આપ્યું. તેમણે કહ્યું, હે ભદ્રા, તું કાળના એક વિશેષ ભાગમાં નિવાસ કરે છે. ક્યારે પણ તારો સમય આવશે ત્યારે કોઈને શું કાર્ય નહીં કરવામાં આવશે. ત્યારથી પંચાંગમાં વિશિષ્ટકરણ તરીકે ભદ્રાનો સમાવેશ કરવામાં આવે છે. ભદ્રા અને તેના 3 લોકો. જ્યારે શાસ્ત્ર અનુસાર ભદ્રા 3 લોકોમાં નિવાસ કરે છે. પહેલું સ્વર્ગલોક, બીજું પાતાળલોક, ત્રીજું પૃથ્વીલોક. જ્યારે ભદ્રા પૃથ્વી પર હોય ત્યારે તેનું પ્રભાવ સૌથી વધુ માનવામાં આવે છે. તે સમયે લગ્ન, ગ્રહણ પ્રવેશ, યજ્ઞ, પૂજા અને રાખડી બાંધવામાં જેવા શુભ કાર્યો ટાળવામાં આવે છે. રાવણ અને ભદ્રાની કથા. ત્રેતાયુગમાં લંકાના મહાન રાજા રાવણનો પ્રભાવ સમગ્ર વિશ્વ હતો. તે મહાન પંડિત, શિવભક્ત અને શક્તિશાળી યોદ્ધા હતો. પરંતુ તેની અંદર અહંકાર પણ ઘણો હતો. એક વખત શ્રાવણ પૂર્ણિમાના દિવસે તેની બહેનને રાવણે રાખડી બાંધવાનો નિર્ણય કર્યો. રાજ જ્યોતિષે ચેતવણી આપી, મહારાજ, હાલમાં ભદ્રાકાળ ચાલી રહ્યો છે. આ સમયે રાખડી બાંધવાનો યોગ્ય નથી. પરંતુ રાવણ પોતાના અહંકાર હતો. તેણે કહ્યું, મારા જેવી શક્તિ ધરાવનાર વ્યક્તિ કોઈ ભદ્રા નુકસાન પહોંચાડી શકે નહીં. તેની બહેનને ભદ્રાકાળ દરમિયાન જ રાખડી બાંધી. સમય પસાર થયો પછી રાવણે માતા સીતાનું અપહરણ કર્યું. ભગવાન શ્રીરામ સાથે તેનું ભયંકર યુદ્ધ થયું અને ભગવાન શ્રીરામ હાથેથી રાવણને વધ થયો. કેટલાક લોકો પ્રચલિત માન્યતાઓ અનુસાર ભદ્રાકાળમાં રાખડી બાંધનાર અશુભ પ્રભાવને પણ રાવણના વિનાશ સાથે જોડવામાં આવે છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા. ભવિષ્ય પૂર્ણિમા એક પ્રતિષ્ઠા થવા મળે છે.
એક વખતે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. અસુરો અત્યંત શક્તિશાળી હતા અને દેવતાઓએ પરાજયની નજીક હતા. દેવરાજ ઇન્દ્ર ચિંતિત થઈ ગયા. ત્યારે તેમની પત્ની ઇન્દ્રિણાએ ભગવાન વિષ્ણુને આરાધના કરી. એ પવિત્ર મંત્રોની અભિમંત્રિત એક રક્ષા સૂત્ર તૈયાર કર્યું. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઇન્દ્રાણીએ ઇન્દ્રના હાથમાં તેને રક્ષા સૂત્ર બાંધ્યું. તેના આશીર્વાદ અને ભગવાન કૃપાથી ઇન્દ્ર યુદ્ધમાં વિજયી બન્યા. આ ઘટનાએ રક્ષાબંધનની શરૂઆત માનવામાં આવે છે. મહાભારત પર રક્ષાસૂત્રની મહિમા જોવા મળે છે. એક વખત શ્રીકૃષ્ણ હાથમાં ઈજા થઈ અને લોહી નીકળી લાગ્યું. દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો એટક ટુકડો ફાડી નાખ્યો. શ્રીકૃષ્ણ હાથ પર બાંધી દીધો. શ્રીકૃષ્ણ આ પ્રેમ અને સમર્પણને જીવનમાં યાદ રાખવું. પછી જ્યારે કૌરવોની સભામાં દ્રૌપદીનું ચિરહરણ કરવાનો પ્રયાસ થયો ત્યારે શ્રીકૃષ્ણે તેની લાશ બચાવી. આ ઘટના દર્શાવે છે કે સાચી રાખડી માત્ર દોરો નથી પરંતુ પ્રેમ અને વિશ્વાસ સંબંધ છે. ભૂદ્રાકાળમાં શું કરવું? ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૂદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી, લગ્ન કરવા, ગૃહપ્રવેશ ન કરવો, યજ્ઞ ન કરવો, નવા કાર્યની શરૂઆત ન કરવી, કારણ કે આ સમયે શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવતો નથી. રક્ષાબંધન સાચો અર્થ. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી. તે પ્રેમ છે, તે વિશ્વાસ છે, તે જવાબદારી છે, તે વચન છે, તે સંસ્કાર છે. જ્યારે બહેન રાખડી બાંધે છે ત્યારે તે ભગવાન પાસે પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ પ્રાપ્ત કરે છે અને ભાઈ જીવનમાં તેની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. મિત્રો, જીવનમાં સંબંધોનું મહત્વ સૌથી વધુ છે. ધન, સંપત્તિ અને વૈભવ એક દિવસ સમાપ્ત થઈ શકે છે, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણી જીવનભર સાથ આપે છે. રક્ષાબંધન આપણે શીખવે છે કે પોતાનો સંબંધો પ્રેમથી સાચવવો જોઈએ. અહંકાર રાવણની બચાવી શક્યો નહીં, પરંતુ પ્રેમ દ્રૌપદીનું રક્ષણ કર્યું. આથી હંમેશા પ્રેમ, ભક્તિ અને સદાચાર્યનો માર્ગ પર ચાલવું જોઈએ. કથાનો ઉપસાર. જ્યારે પણ રક્ષાબંધન આવે ત્યારે માત્ર રાખડી બાંધવાની પરંપરા જ નિભાવી, પરંતુ તેના પાછળ છુપાયેલા પ્રેમ, વિશ્વાસ અને સંસ્કાર પણ સમજાવવા જોઈએ. ભૂદ્રાનું ધ્યાન રાખીને શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા દરેક ભાઈ બહેનના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવે તેવી પ્રાર્થના. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.